ખેડૂત મિત્રો, આજે તારીખ 8/1/2026ના રોજ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 73 રૂપિયા જેટલો વધીને 3270 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 80 રૂપિયા જેટલો વધીને 3300ની આસપાસ બંધ આવેલો છે. કપાસિયા ખોળના વાયદા ધકતી રિકવરી સાથે જોરદાર વધીને બંધ આવતા કપાસિયા ખોળની હાજર બજારમાં તેની સીધી જ અસર આજે જોવા મળી છે. મેં થોડી વાર પહેલાં જ કપાસિયા ખોળના એક વેપારી મિત્ર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હાજર જે 60 કિલોની જે બ્રાન્ડ આવે છે કપાસિયા ખોળની જે ગુણી, તેના ભાવ અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે 2000 રૂપિયાથી ચાલુ કરીને 2100 સુધી જોવા મળેલા છે. એટલે કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારનો સીધો જ ટેકો કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે અને આની સીધી જ અસર ગુજરાતના લગભગ 15-16 જેટલા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1600 કે 1600ની ઉપરની સપાટીએ જોવા મળેલા છે, જે બતાવે છે કે કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારની અસરને લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં 1600 કે 1600 પ્લસના 20 કિલો કપાસના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે 15 કે 16 જેટલા વિસ્તારોમાં બોલાણા છે. હજુ આપણે આશા રાખી કે ખૂબ સારી રિકવરી કપાસ બજાર આવનારા સમયમાં પ્રાપ્ત કરે. ખેડૂત મિત્રો, અત્યારે આમ જોઈએ તો કપાસમાંથી રૂ, કપાસિયા અને કપાસિયા તેલ આ 3 આડ પેદાશો છે, જેમાંથી અત્યારે લગભગ બધા જનો પોઝિટિવ ટ્રેન્ડ છે તે કપાસ બજારને રિકવરી કરાવે તેવી રીતે આગળ વધારવા માટે થનગનાટ કરી રહ્યા હોય તેવો માહોલ પણ આપણને જોવા મળે છે. કારણ કે કપાસિયાના ભાવ પણ ખૂબ સારા એવા ચાલી રહ્યા છે, ઊંચા, અને કપાસિયા ખોળની હાજર અને વાયદા બજાર પણ ઊંચી ચાલી રહી છે. અને જે કપાસિયા વોશ, જેને આપણે રગડો કહીએ, કપાસિયા તેલ બનાવવા પહેલાંનું જે ઘટ્ટ દ્રાવણ આવે, જે કપાસિયા વોશ, જેને આપણે સાદી ભાષામાં સમજીએ તો કે તેલ બનાવવા પહેલાંનો જે જાડો રગડો છે કપાસિયા વોશ, તેમાં પણ 10થી 20 રૂપિયા જેટલો સુધારો જોવા મળેલો છે. ટૂંકમાં કપાસિયા વોશ જે 1225થી 1235ની આસપાસ અત્યારે ભાવ છે તે કપાસિયા વોશના અથડાઈ રહ્યા છે. અને આમાં જો ઘરાકી નીકળશે, કપાસિયા વોશના વેપાર વધશે, તો આગામી દિવસોમાં 1250ની આસપાસ પણ કપાસિયા વોશના ભાવ થઈ શકે તેવી શક્યતા છે, તે આપણને દેખાઈ રહી છે. હવે ખેડૂત મિત્રો, આ જે શક્યતા છે, જો વેપાર નીકળે તો 1250ની સ્થિતિએ પહોંચી જાય તેવી શક્યતા કે અનુમાન આપણે લગાવી શકીએ છીએ. હવે ખેડૂત મિત્રો, કપાસમાં અત્યારે એવી પોઝિશન છે, ઘણા બધા ખેડૂત મિત્રો મને ફોન કરે છે કે પરાશરાભાઈ, કપાસ બજારમાં શું થશે? હવે ખેડૂત મિત્રો, હું તમારા જેવો છું. હું તમને અમુક કારણો એવા આપું કે જે તમે ખુદ કલ્પના કરીને તમારી રીતે તમે વિચારી શકો. ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં કાપ છે, એટલે સ્વાભાવિક કે જે વાવેતર થયું હોય તેમાં કાપ હોય એટલે ઉત્પાદનમાં ઓટોમેટિક કાપ આવે. હવે જે વાવેતરમાં કાપ હોય અને ઉત્પાદનમાં કાપ આવે તે માટે બીજા ઘણા બધા કારણો પણ જવાબદાર હોય. વાવેતરમાં કાપ છે એટલે ઉત્પાદનમાં કાપ આપણે સમજી શકીએ છીએ, પરંતુ જે ઊભો કપાસ હોય તેમાં કુદરતી આફત આવી હોય અથવા બીજા પ્રકારે નુકસાની આવી હોય તો પણ ઉત્પાદન ઘટી શકે. આપણે જોઈએ તો ગુજરાતમાં માવઠું થયું, આ માવઠાને લીધે કપાસના ઊભા પાકમાં ઘણો બધો બગાડ અને નુકસાની જોવા મળી. જે નુકસાની આપણે સમજીએ તો જે ખેડૂત મિત્રોને વીણ ચડી ગઈ હતી તેવા ખેડૂત મિત્રો માવઠા પછી કપાસ વીણવા ગયા તો કપાસના ગોઢામાંથી કપાસિયા ઉગી નીકળ્યા હતા. એટલે બન્યું કેવું કે એ કપાસ ખેડૂત મિત્રોને સાચવવો હોય તો પણ સાચવી શકાય તેવી પરિસ્થિતિમાં નહોતો, કારણ કે તેમાં ભેજ એટલો બધો હતો કે આપણે ઢગલો કર્યો હોય તો બફાઈ જાય. એટલે મોટાભાગના ખેડૂત મિત્રોએ ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠા પછી એટલી હદે વેચવાલી કરી કે આવકો ત્યારે આપણે જોઈએ તો ઘણી બધી એકાએક બજારમાં આવકો વધી ગઈ હતી, કારણ કે આવો નબળો કપાસ સાચવી શકાય તેવી હાલતમાં નહોતો. બીજું કે ઊભો પાક સારો હતો, તેમાં અત્યારે ગુલાબી ઈયળ એટલી હદે આ વર્ષે ખેડૂત મિત્રોને આડે હાથ લીધા છે કે જે ખેડૂત મિત્રોએ કપાસ ઊભો રાખ્યો હશે તેને તમે ફોન કરીને પૂછજો કે આ વર્ષે ગુલાબી ઈયળનું કેટલું નુકસાન છે. મોટું નુકસાન આ વર્ષે છેલ્લા ઘણા વર્ષોમાં ન જોવા મળ્યું હોય તેનાથી પણ વધારે નુકસાન આ વર્ષે ગુલાબી ઈયળના નુકસાનને કારણે કપાસને જોવા મળી રહ્યું છે. બીજું કે પંજાબમાં પણ અતિ ભારે વરસાદ પડ્યો. ટૂંકમાં આવા ઘણા બધા કારણોને લીધે
ભારતમાં પણ કપાસનું ઉત્પાદન ઘટશે તેવી શક્યતા મને દેખાઈ રહી છે. બીજું કે ખેડૂત મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું છે. ચીનમાં નવી સિઝનમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘટશે. આજે એવું પણ જાણવા મળ્યું કે કદાચ નવી સિઝનમાં અમેરિકામાં પણ એવી શક્યતા છે કે કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો થશે. તો આવા અનેક કારણો કે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વૈશ્વિક કપાસ બજારમાં અસર કરે છે. બીજું કે અત્યારે જે ડોલર છે, અમેરિકન યુએસ જે ડોલર છે તે $1ની બરાબર લગભગ ભારતના 90 રૂપિયાની આસપાસ થાય છે. હવે ડોલર છે તે ઊંચકાતા ખેડૂત મિત્રો, આપણે કોઈ દેશમાંથી રૂની આયાત કરવી હોય તો આયાત છે તે ઘણી બધી આપણને મોંઘી પડે, કારણ કે ડોલર છે તે વધી ગયો છે. એટલે આપણે વધારે રૂપિયા ચૂકવવા પડે, જેને કારણે આપણે આયાત છે તે કદાચ હવે મોંઘા ભાવમાં કોઈ આયાત કરવાનું બહારથી ન વિચારે. તો આવા અનેક કારણોને લીધે સ્થાનિક માંગ મોટા પ્રમાણમાં નીકળે તો કપાસ બજારને ખૂબ સારામાં સારી રિકવરી મળી રહે. ખેડૂત મિત્રો, આપણે આશા રાખીએ છીએ કે કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં જે રિકવરી જોવા મળી રહી છે, કપાસિયા વોશમાં જે રિકવરી જોવા મળી રહી છે, તેમાં હજુ ખૂબ સારામાં સારો ઉછાળો આવે તો જે ખેડૂત મિત્રો પાસે સારી ગુણવત્તાવાળો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે. કારણ કે આ વર્ષે સારી કપાસ બજારનો લાભ મળે તો જ ખેડૂત મિત્રોને વળતર મળી શકે તેમ છે. કારણ કે ઉત્પાદનમાં તો આપણે જોયું કે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું પડ્યું, પંજાબમાં અતિભારે વરસાદ પડ્યો અને જે ખેડૂત મિત્રોનો અતિ સારો કપાસ હતો તેમાં ગુલાબી ઈયળના કારણે નુકસાન આવ્યું. આ બધા કારણોને ઉત્પાદનમાં જે ખોટ પડી છે તે સારી બજાર ભાવ મળી જાય. હવે તો એવું લાગે છે કે અમુક ખેડૂત મિત્રો પાસે જ કદાચ કપાસ હશે, કારણ કે અત્યારે કપાસની આવકોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે જે ખેડૂત મિત્રોને સારો ભાવ મળે તો જે ઉત્પાદનમાં જે ખોટ ગઈ છે તે સારું વળતર મળી રહે તો આવતા વર્ષે પણ કપાસના વાવેતર કરવાની ઈચ્છા ખેડૂત મિત્રોને જાગે. બાકી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આવા ને આવા ભાવ રહેશે તો ભારતમાં પણ કપાસના વાવેતર વિસ્તારમાં ઘણો બધો ઘટાડો જોવા મળશે. ખેડૂત મિત્રો, આપણે ભાવ એટલા માટે નહોતા આપ્યા કે બપોરના વિડીયોમાં તમારા સુધી અમે ઘણા બધા વિસ્તારોના ભાવ આપી ચૂક્યા હતા. ટૂંકમાં 15 કે 16 જેટલા વિસ્તારોમાં 1600 કે 1600 પ્લસના ઊંચામાં ઊંચા 20 કિલોના ભાવ આજની તારીખે જોવા મળેલા છે, જે કપાસ બજારમાં સીધી જ રિકવરી આપણને દેખાડી રહી છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો. આભાર.